નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. તો આ ફિલ્ડ કયા ગામનું છે ખેડૂત મિત્રો? રોહિશાળ. અને આ કઈ વેરાયટી તમે વાવેલી છે? તરખાટ નામની જે વેરાયટી તમે વાવેલી છે. હવે આ વેરાયટી તમે વાવી તો તમને આ વેરાયટીમાં અને બીજી વેરાયટીમાં વાવેલી છે એમાં વેરાયટીમાં શું ફરક લાગે છે? આમાં 40 લાખ. ઓકે, એટલે કે ખેડૂત મિત્રો, આ થાઇવન ટેકનોલોજી છે. એટલે આમાં ડેલિગેટ, ટ્રેસર, સિનવા આ કોઈ દવાનો છંટકાવ કરવાનો થતો જ નથી. તમારે એગ્રોએ થ્રિપ્સની દવા લેવા જવાનું જ નથી. અને તમે તમારી નરી આંખે જોઈ શકો છો. કોઈ પણ પટેલ તમે પાન દેખાડો, કોઈ પણ પાન જોઈ શકો, ક્યાંય તમને થ્રિપ્સનો એટેક જોવા નહીં મળે. એકદમ ચોખ્ખું પાન બતાવે તમને. હા, બાજુની વેરાયટીમાં તમને થ્રિપ્સ લાગેલી જોવા મળશે. તો જે કંપનીએ જે કીધું છે એ તમને જોવા મળે છે અહીંયા અરવિંદભાઈ, કે થ્રિપ્સ નથી લાગતી, જોવા મળે છે અહીંયા તમને પટેલ? જે કંપની બોલે એ સાચું છે ને? કઈક તમને કઈ એક પણ છોડમાં ક્યાંય થ્રિપ્સ લાગેલી દેખાતી તો નથી ને? સાચું છે. ઓકે, તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો કે આ કંપનીએ જે કીધું એ સાચું છે. ઓકે, તો ખેડૂત મિત્રો, આ થાઇવન ટેકનોલોજી છે, 7G નથી. 7G કરીને માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ છે, પણ થાઇવન લેવાનું છે તમારે. અને તમે અરવિંદભાઈને તમારો અરવિંદભાઈ નંબર આપો એટલે ખેડૂત તમને ફોન કરીને પૂછી શકે. પણ 97 ઓકે ખેડૂત મિત્રો, તમે અરવિંદભાઈને ફોન કરીને પૂછી પણ શકો છો કે આમાં થ્રિપ્સ લાગેલી નથી.